છોટું ઓલા લફું આલ્યા આવે કોણ? આવ્યો ને મંગળનો હો અરે ભોપલું આવ્યું ભોપલું? હા પપ્પાએ તે એ આલ્યા અહીંયા કઈક બાબા આગળ આવ્યા છે, કઈક કામ હોય તો જ આવે પાછા. હો પણ અહીંયા બે પછી તો આપણે દાદા તે કઈ ડગા સા લે છોટું શાકે આપણે તો એની સેવા કરવી કે આની સેવા કરવી? પણ આપણા કામે ભગવાન દાદા ભેગા રહેલા છે કે ઓલાના ભેગા કઈ ખબર નથી પડતી. કામ તો ઈ સીન છે પાછું. આમ ભગવાન દાદા કરતા હતી હલે ઢગા. ભગવાન દાદા એમ કે ઢગા શાકે તો મંગળો હકે હા હા એમ કરે પાછું. કેમ કરે? હા હા લે ગે આપણને તો આમ બધાને આળા સડાવી એમ કરે. હા હા સારું આવડે હો ભાઈ તને. લે તો એમ કરે એમ હું કહું. આ બહુ ટકવા નથી દેવાના. આપણે સીધું કામે નહીં કરવાનું. એમ જ કરવું હોય છોટું. એને કંઈ કામ જ નહીં હોય. નવરી બદરું કે આ હું કામ કરીને જઈએ એનાથી કાંઈ છે કામ થાય એવું કાંઈ? ના રે ના એ ચા પીવા આવે. રેડા થઈ ગયા અહીંયા. હે દાદા લે આય આય બે બે આમ ઓલા શું આવ્યા? કોણ? મંગળો હા ને બોલો ભોપાય એ લપ આવી. આ હું કેમ આવતા છે કોને ખબર? દાદા? હું બસ અહીંથી હબ જાય એવું કંઈક ગોઠવજો હો. એ કે કરવું જોહે ને, હા નકર શીખા ગુંદર જેવા થઈને બેહી જાય. હા પછી ઉઠતા આપણે બે હારે મત ચાલે. હા પણ આવે ને સાનું તો કેવું પડે. સાન કેવું પડે. આપણે કાંઈ એની ગોળે નવરી બજાર છે ઈ? તમારે એક કામ કરવાનું દાદા, કાન ખૂંટી ગઈ છે હો. નકર તો એમ કે દૂધ નથી એમ કહો ને તો એમ કે કાળી મેં કોઈ એમ કે પીધા સિવાય જાહે નહીં. તમારે એક કામ કરવાનું આવે ને હું સાનું કહું ને એટલે તમારે એમ કહું દાદા ખાંડ આજ ખૂંટી ગયેલી છે એટલે પાણી પાઈને વેતા કરી દેવ. હા હો બસ. હું ભગવાન ભાઈ. લે આય મંગા ભાઈ આય. હા ભાઈ ભાઈ આવ્યા. બે બે ભગવાન દાદા લે ભાઈ ભોપા બે બે હાલે એમ છે તો બે. આન બેન ભડે સારું લાગે. હા હે? એ છોકરા મસ્તી કરે એવી. હા હા શું હાલે તો? બસ શાંતિ. કેમ છે ઘઉં બહુ કેમ છે? એલા એમાં ખાતર હું 1000 રૂપિયાનું લાવ્યો. હે 1000 રૂપિયાનું ખાતર નાખ્યું મેં. ઈ શું ખાતર વળી? એ 12 32 હોળ 1000 રૂપિયાનું? 1000 રૂપિયાનું. અને ફૂલેવાનો રોપ લેવા જો ને હા ના ફાર્મમાં 1000 રૂપિયા આપ્યા મેં. ફુલેવરના રોપ ના? હા ફુલેવર સોંપો તમે? હા ફૂલેવર સોંપ્યો. હા અને થોડાક ટમેટાના છોડવા હતા ને હમ એનું મેં કીધું તો કે એના 1000 રૂપિયા. લે હાલે તો બહુ મોંઘો. હું હા હા 1000 રૂપિયા વળી મેં કીધું વાહ. પછી હા કેમ્પ વાળાને કીધું ને હા ત્યાં મને કે મંગાભાઈ 1000 રૂપિયા ભાડું થાય. એટલે તમને બધા 1000 જ કે? હા લે હાલે મારી કાંઈ કોઈ એટલે બધા પૈસા નો લે. અરે હું આ ઉરિયા લેવો ને હમ તોય 1000 રૂપિયાની 3 થેલી. 3 થેલી 1000 રૂપિયા? હા એટલે હું તો પોણી 300 ની થેલી લેવો હતો. એટલે હું 1000 માં લેવો. તો પણ તમે ઓલો ખાતરનો સોંટ પડી ગયો ત્યાં ગયા હશો. ના ના 1000 આના ઘરના લેવા ઈ એને 1000 રૂપિયા આપ્યા. લે એ ભાઈ ભગવાન હા હવે કેટલા બેઠા હવે કાંઈક ચા પાણીનું તો કર. લે ચા પાણી પીવા છે? પીવા જો ને ભલા માણા. લા જગા હા ચા પાણી કે કરો ને ભાઈ. મોર ક્યાં દાદા? લે ખાંડ નથી તો તારે વહેલા હાર કેવું જોઈએ ને મને. અરે રે ભગવાન ભાઈ હું હમણાં 1000 રૂપિયા નામું દેતો આવ્યો ને શાખાન લેતો આવ્યો. લે હાલે ચા ખાંડ નું 1000 રૂપિયા તમે નામું કર્યું તો 1000 રૂપિયા. લે જગા હા આ મંગા બાપા કેમ વારા વારા 1000 સંભાળ્યા જ કરે? કાંઈ આમાં કાંઈ 10 ઘૂસતી નથી હો ભાઈ. બસ વાતે 1000 જ આવે. હે બોલ લે આડો 1000 જ સીડો.
હજારોમાં જ વાતો કરે. બોલો લ્યો. એનું શું કરું? હા મેં આ ભોપલાને 1000 વાર કીધું કેલા વાડી આમ બાદ ઊંધી બાંધીને બેઠો પણ તમારે એની હારવાર રહેવાય. ને એને હું 1000 વાર ના કાપ્યું તોય ઊંધું ઊંધું જ બાંધે. હું તમને શું કહું, હા તમારે ખંપાળી લઈને હારવાર રહેવાય તો એ કે હરખું કામ કરે. પણ હું એને 1000 વાર કહું તો પછી મારે હું હારે રહેવાનું હોય. ટકા હા જો પાછા 1000 આવ્યા. હા બસ 1000 આવીને તો ઉપર આડો. આ ઓલો ગળામાં અટકાઈ ગઈ ના ને કોને ખબર 1000 એને ગળામાં ઓલી જૂની નોટ ને અટકાઈ ગઈ ને આ પછી રિલે થાય હો. એમ હા 1000 જ આવે. ત્યાં 10,000 દે તો 1000 જ આવે. એ હા એ ભોપા આ મેં ઓલા મારા 1000 નું તો સંભાળતા ને મેં 1000 વાર 1000 કીધું તોય. તમે તમારું ચાલુ રાખો, એ હમણાં બધું મગજમાં બેસી જાય. તમે ચાલુ રાખો. એ ભગવાનભાઈ હા પછી સાનું કાંઈ 1000 વાર થોડું કહેવાનું હોય. એટલે હા પણ તો ને ખાંડ ભૂલી જા. ઓહો ખાંડ વગીની તો કેમ સા કરવી? એલા ખાંગડા કરો તો એની સા થાય ખરી હો. મંગા ભાઈ ખાંગડા હાકરા અહીંયા વાડીએ થોડી હોય મારા ભાઈ. અને હમણાં કઈ એવો વાર તહેવારે નહોતો, નકર વળી મોઢા મીઠા કરાવવા કે ખાંગડા હાકર લાવેલા હોય. આપણે કાંઈ એવું જ કાંઈ છે નહીં. હે ભોપા તું આ તળાજા જવાનો છો? હા જવાનો છું તળાજા. તો 1000 રૂપિયાનું મારી હારું હટાણું લેતો આવજે. લેતો આવું હું. તો ભૂલતો નહીં હો. વાહ ન ભૂલું, ન ભૂલું. અને એક ઓલા 1000 તાર છોકરાને આપ્યા મેં હો 1000. હા તે વાંધો નહીં. લ્યો બોલો ટકા. હા આ હજી 1000 જ અટક્યું બોલ. ઈ જા ફેરવી 1000 જ લાવે. રાઉન્ડ ફિગર પાછો 1000 નો જ આવે. 1000 નો 1100 આવે નો 900 આવે. 1000 જ આવે. લે પપ્પા તું તારા જા તો મારે હારું 1000 નું હટાણું લેતો 1000 જ આવે. બોલ આમાં કઈક સમજાતું નથી. આ કઈક દાળમાં કઈક કાળું છે ટકા. દાળમાં કાળું નથી, તો ઈ આખી દાળ જ કાળી છે. એમ છે. હા હે ભગવાન હા આ તું તે 1000 વાર આને કે તારું કામ સીધું થાય. પણ એમાં એવું છે મંગાભાઈ, એને પાસે એક કામ તો ન હોય. મેં એને 17 કામ હીંધેલા હોય. હા એમાં પછી કેટલાક કામ કરે ઈ? પણ આ 1000 વાર એને કહીને તોય કામ મગજમાં લઈ જ નહીં. મેં કીધું એમ જ શૈલાભાઈ, એના પછી કેટલાક કામ કરે કોઈ લો ઈ. બરોબર, મારે કઈ કામ કરવાનું હોય, મારે એને હીંધવાનું હોય તો પછી કેટલું મગજમાં રાખે બિચારો. પપ્પા બોલ્યા 1000 વાર કે તોય નો કામ કરે. હવે પણ તમે એને અરે ઓલી કરો છો, પણ તો શોખ તો પાડી જો કે મારે તમારી પાસેલી 1000 લેવાના છે એમ વાત તો કરો. હવે ઈ કાંઈ તમને ઊંધે ગધેડે ચડાવે છે. તમે શોખ જ કરી જો એને, શોખ પાડી જો એને, ખબર પડે ને. હા વાત મેં- કરું શોખવાટ કરી નાખું. મેં એને 1000 વાર સમજાવ્યો પણ એને મગજમાં આવ્યું જ નહીં. હવે કઠણ થઈને માગી લઉં હવે પૈસા. માગી લો તમે, નકર આ તમારા પૈસા નહીં પતે. હે ભાઈ મંગા, તું ને ભોપો બે શું કરો ને ખુશ કરો? એટલે ભાઈ ભગવાન ખુશ કાંઈ નહીં. મારા 1000 રૂપિયા તારી પાસે 1.5 મહિના દીધા છે પણ તું કાંઈ સમજો નહીં. મેં હાનમાં સમજાવ્યો પણ તું કાંઈ સમજો નહીં. હું વારે ખેલા 1000 ઈ હારું લાવતો. ટકા હા જો મૂળ કહેવાનું આમ હતું કે બાબા આગળથી 1000 રૂપિયા આને લેવાના છે. વાળી પાઘડીનો વળ શેડે આવ્યો ને હું તને કહેતો છો ને દાળમાં કઈક કાળું છે. પણ આખી દાળ નીકળી કાળી. નીકળે હો ભાઈ. તો પછી મને ખબર હતી આ ડોહો એ હારો 1000 જ આવે. હા. 1000 જ આવે. ઢગા હા લે બોય, હા 1000 રૂપિયા સારું થાય ને. ટમેટીનો રોપ લાવ્યો તો કે 1000 રૂપિયાનો. ટેમ્પા વાળાને ભાડું દીધું તો કે 1000 રૂપિયા. ખાતરની થેલી લાવ્યો તો 1000 રૂપિયા. નકર આ કોઈ જે આખી થેલી નહીં લાવતો. શાખાને લે તો 1000 રૂપિયા નામું દીધું. હા પણ પેલા ભહી દેતો હોય તો હા કે મારે તારે ક્યાં 1000 રૂપિયા લેવાના છે, બરોબર, તો આપણે ખોટું ન લાગે. આટલું બધું સોળીને શીખણું હું ન કર્યું છે ને લાંબુ કર્યું. તો હું હે ભાઈ મંગા, હા આ 1000 રૂપિયા સારું થયું. આ ગોળ ગોળ કરીને એટલું બધી વાતું કર્યું તો પેલા આવીને કહી દીધું હોત તો મારા પૈસા જોવે છે. ભાઈ એલા ભગવાન ભાઈ 1.5 મહિનો છો. તું કે ભેંસનો પગાર થાય તે હું આપી દે. પણ મને એમ હતું કે તમારે એટલી બધી કાંઈ ઉતાવળ નહીં. મેં કીધું આઈન પર આવશે એટલે હું આપી દે, બરોબર. તમે 1000 રૂપિયા સારું થઈને આવું કરો, આ તો ઠીક છે. આ ભોપભાઈ છે, બરોબર. આવડા છોકરા આપણે કાયમ હારે બેસી એટલે વાંધો નહીં. કોઈક બીજું આવ્યું હોય તો પછી એમાં મારી આબરૂ હું
એટલે આબરૂ વાળી એટલે તો આપી દે ને અત્યારે લે. મંગાભાઈ એવા તમે તીખા ન થાવ. મેં તમને 10,000 રૂપિયા હું તમને આપું. દોઢ વર્ષ સુધી તમે કાંઈ સંભાળતા ના તો મેં કોઈ જે તમને કઈ કીધું? કીધું દાદાએ તમને કોઈ જે કાંઈ? એટલે મારે જરૂર છે એટલે માગવા પડે ભલામણ. હા પણ તો એટલું બધું ગોળ ગોળ ન કરાય. સીધું કહી દીધું ભગવાનભાઈ મને 1000 રૂપિયા દે ને મેં તને દીધેલા છે હું તરત ન આપી દે. એટલે મારી આબરૂ હતી મારા તારી પાસે માગવા નહોતા મેં કહું હાનમાં સમજે તો સારું. હવે આબરૂની માથે તો પથારી ફેરવી તમે. હું આમાં કે હું ભાઈબંધ હવે કા જોગના ગોળ ભાઈબંધ હોય ને તો તરત કહી દેવાય ભાઈબંધ ભાઈ કઈ કોઈ જે સાંધો ન રખાય. હે ભાઈ પૈસા મારા જોવા છે 1000 હું તે 2000 માં કહો તો 2000 આપી દે. અરે આ ભોપલો મને કે હાલો હું અહીંયા આવ્યા હું કઈક મદદ કરું તમને પણ તમે તો સમજ્યા જ નહીં. અરે પણ આવી રીતે કહી દીધું હોત ને સીધું તો હું તને 1000 ની 2000 આપી દે ભલામણા. એવું ન હોય ભાઈ એવું મારા 1000 દેતો વધારે સારું. મારા પણ હાલે નહીં તારા 1000 હવે કોઈ જે આવું કરતો નહીં. હાલે હાલે તારા 1000 અને હવે કોઈ જે આવી આબરૂ ને ધજાગરા ન કરાવતો. એટલે આ તો દેતા સારું લાગે દેતા વખતે કેમ છું એમ નહીં દાદા, જાણે એના 1000 આપણે ભાડ્યા જ ન હોય એમ કરે. તારે લે છોટું 2 કલાક થી 1000 દઈ દીધા ને એના મોટા પે. હે તો અહીંયા 2 કલાક થી તું ઘુમાડા ભાઈ આમલી વાત કરે આમલી આમ કરીને 1000 રૂપિયા લાવવા બરોબર આપી દીધા ને બધાને સાક્ષીમાં. હા એટલે ભાઈ આપી દીધા. હાલે પોપલા હાલ. હાલો હાલો હાચે હાલો. જાઓ. હવે કોઈ જે આવું નહીં કરતો. ભાગો. આ નીકળો. હવે આવું હું કરે પણ તમારે તો સમજવું જોઈએ કે નહીં પૈસા દેવા કે નહીં દેવા એમ. મંગત ભાગ્યા તો સા ન પીવી. હવે સા વાળી નો સાની તું વસના ભાઈ એવું આવી રીતે કોઈ જે કરતો નહીં હો. મારે આરે લે લે એને સા નો પાવાની હોય. કહેવાનું હોય દાદા કે ઉભા રહે કે નહીં એમ સાસુ કે મોરસ હતી કે કુટકી હતી. ઈ બરોબર કર્યું તે.